હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખાટું અથાણું કેરીનું, જે આપણા નાનીમાં અને દાદીમાં બનાવતા તેવી જ રીતે આપણે બનાવીશું ખાટી કેરીનું અથાણું ખાટું। આ મેં અત્યારે કાચી કેરી છે તે 1 કિલો લીધેલી છે અને આ કેસર કેરી છે। તેનું અથાણું સારું બને અને ખાવાની પણ મજા આવે છે। તો અત્યારે મેં આ બજારમાંથી કેરી લઈ અને તેના કટકા કરી લીધા છે અને ગોટલીનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો અને કોઈ કેરી ખરાબ હોય તો તે પણ આપણે કાઢી લેવાની। પછી તેને સરખા પાણીથી આપણે કેરીને સરખી રીતના ધોઈ લેવાની। કેરી સરસ આપણી ધોવાઈ જાય ત્યાર પછી આપણે એક ચાળણીમાં નાખી દેવી, જેથી કરીને વધારાનું પાણી છે તે બધું આપણું નીકળી જાય અને કેરી છે તે કોરી પડી જાય। હવે આ કેરી સરસ પાણીથી નીતરી ગઈ છે, તો હવે આપણે તેમાં 2 ચમચી હળદર અને 2 ચમચીથી 2.5 ચમચી મીઠું એડ કરી અને આપણે સરખી રીતના બધું મિક્સ કરી લેવું। કેરીના અથાણામાં મીઠું થોડુંક ચડિયાતું હોય તો અથાણું સારો ટાઈમ રહે છે અને બગડતું પણ નથી અને આપણે તેમાં હાથથી હલાવવાની જરૂર નથી। આવી રીતે તપેલું ઊંચા નીચું કરશો તો હળદર અને મીઠું સરસ રીતના કેરીમાં ભળી જશે અને આપણે તેને ઢાંકી અને 10થી 12 કલાક આપણે તેને રહેવા દઈશું। 12 કલાક પછી તમે જોશો તો આવી રીતના પાણી નીકળી જશે અને આપણે આ કેરીને હવે ચાળણીમાં નાખી અને આ ખાટું પાણી છે તે નિતારી લેવું અને આ જે ખાટું પાણી છે તેમાં આપણે કેરડા છે, ગરમર છે તે પણ પલાળવામાં કામ આવે છે। સરખી રીતના પાણી નીતરી જાય ત્યાર પછી આપણે પંખાની નીચે કોટનના કપડા ઉપર આપણે આવી રીતે એક એક કરીને બધી કેરીના પીસ ગોઠવી લેવા। કેરી સરસ સુકાઈ જાય ત્યાર પછી જ આપણે તેને કેરીના અથાણામાં મિક્સ કરીશું। કેરીને આપણે 10થી 12 કલાક આરામથી સુકાવા દઈશું પંખા નીચે, તો પણ તે સરસ સુકાઈ જશે અને કેરીના કટકામાં પાણી જરાય રહેવું જોઈએ નહીં। જો પાણી રહેશે તો અથાણું બગડવાની શક્યતા રહે છે, માટે કેરીના કટકાને સરસ રીતના સૂકવી લેવા। હવે આપણા કટકા પણ સરસ સુકાઈ ગયા છે, તો હવે આપણે કેરીના મસાલો કરવાની તૈયારી કરશું। સૌપ્રથમ આપણે તપેલીમાં સિંગ તેલ છે તે ગરમ કરવા મૂકવું। અત્યારે મેં આશરે 1 લીટર જેટલું તેલ ગરમ કર્યું છે, જોઈએ તે પ્રમાણે આપણે એડ કરી દઈશું અને મેથીના કુરિયા સહેજ જાડા હોય તો આપણે મિક્સરમાં થોડાક પીસી લેવા, જેથી કરીને થોડાક નાના થઈ જાય। ત્યાર પછી અત્યારે મેં 200 ગ્રામ મેથીના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા, લાલ મરચું પાવડર, હળદર, કાળા મરી, વરિયાળી, હિંગ, સૂકા લાલ મરચાં આ બધું લીધેલું છે। જરૂર પ્રમાણે આપણે મસાલો કરવો, જેને મસાલા વધારે જોતો હોય તો વધારે બનાવે। અત્યારે મેં 200 ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે અને આપણે ગોળ ગોળ આવી રીતના બધો મસાલો ગોઠવી લેવો। હવે આપણે રાઈના કુરિયા ગોઠવી લઈશું। મારા નાનીમાં હતા તે પણ આવી જ રીતે અથાણાં બનાવતા હતા। આ અથાણું મારા નાનીમાના રીતે બનાવેલું છે અને આપણે આ બધા મસાલા છે તે ફરતા ગોઠવી લેવા। હળદર છે, વરિયાળી છે, કાળા મરી છે, હિંગ, આ બધું આપણે એક સરખી રીતના ગોઠવી લેવું। આખું વરસ રહે તે માટે આપણે પૂરતી કોશિશ કરીએ છીએ કે અથાણું આપણું બગડે નહીં, માટે આપણે અથાણામાં ઘણી ચોકસાઈ રાખવી પડે છે। કાચની બરણી છે તેને તડકે સૂકવવી પડે છે, ત્યાર પછી આપણે મસાલા બધા તાજા લેવા પડે છે અને ગરમ સિંગ તેલ વાપરો તો વધારે સારું। પછી આપણે એલ્યુમિનિયમના વાસણમાં કેરી પલાળતા નથી, વાસણ પણ આપણે સ્ટીલના વાસણમાં જ કેરી પલાળીએ છીએ। હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને સહેજ રાઈના કુરિયા નાખી જોવા। જો રાઈના કુરિયા તરીને ઉપર આવે તો સમજવું કે તેલ સરસ થઈ ગયું છે। થોડીક વાર પછી આપણે આ મસાલામાં
જોઈતું પ્રમાણે આપણે તેલ એડ કરી દઈશું અને મસાલો સરખી રીતના ભેળવી અને પછી આપણે ઉપરથી સ્ટીલની થાળી ઢાંકી દઈશું, જેથી કરીને મસાલા એકરસ થઈ જાય અને સ્મેલ છે તે એકાબીજામાં સરસ ભળી જાય. અડધી કલાક પછી આપણે જોશું તો મસાલો સરસ સુગંધ આવે છે અને એક સરસ ભળી પણ ગયો છે. પછી આપણે તેને સરખી રીતના હલાવી લેવું. મસાલો ઠરી જાય ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આમાં અત્યારે લાલ મરચું પાવડર કાશ્મીરી લીધું હોય તો કલર સરસ આવે છે અને તીખાશ માટે તમારે જોતું હોય તો તીખું મરચું 1-1.5 ચમચી નાખી દેવું. જે પ્રમાણે ટેસ્ટ તીખું જોતું હોય તે પ્રમાણે આપણે મરચું એડ કરી લેવું. અત્યારે મેં 3થી 4 ચમચી મરચું એડ કરેલું છે અને મસાલો પણ આપણો સરસ બની ગયો છે. તમે જો મિત્રો આવી રીતે જ અથાણું કરશો તો ક્યારેય બગડશે નહીં અને ખાવાની પણ મજા આવી જશે. હવે આપણે કેરીના કટકા છે તે પણ એડ કરી દઈશું અને કેરીના પીસમાં આવી રીતના પાણી જરાય રહેવું જોઈએ નહીં, તો કેરીનું અથાણું આપણું બગડે છે પાણી હોય તો. માટે સરસ સૂકવી લેવું. અને હવે આપણે આ કેરીના મસાલા અને કેરી આ બધું સરસ મિક્સ કરી લેવું, જેથી કરીને બધો મસાલો અને કેરી એક રસ થઈ જાય. હવે આને 4થી 5 દિવસ માટે આપણે આમનામ રહેવા દઈશું. આપણું કેરીનું અથાણું હવે તૈયાર છે. 8થી 10 દિવસ પછી તમે આરામથી કેરી ખાઈ શકો છો. જો મિત્રો મારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો.